ગુડ મોર્નિંગ બધાને. આજના નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે 5 વાગે વહેલો ઉઠીને ફ્રેશ બેસ થઈને શાળામાં છે રનિંગ કરવા ગયો તો. રનિંગ કરીને આવીને હાલ ઘરે બેઠો છું. થોડી વાર રિલેક્સ થઈએ. 7:30 પાણી આવે એટલે પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પછી જોબે સાઈડ પર જવા નીકળીએ. હવે ઠંડા વાતાવરણમાં બેસવાની જ કંઈક અલગ મજા આવે છે. સારું છે અત્યારે ઠંડુ વાતાવરણ એક મસ્ત. ઠંડીના લીધે ટોપી મસ્ત પહેરી લીધી છે અહીંયા. ત્યાંથી ઠંડી થોડી ઘણી રોકાય, પણ રનિંગ પછી એટલી બધી ઠંડી કોઈ રહેતી નથી. 2-3 મિત્રો સાથે ગયા હતા. હાલ બેઠા છીએ, ઘરે જઈએ, ફ્રેશ થઈ જઈએ, પછી મળું તમને. બીજું કે આજે ટાઈમ ટુ ટાઈમ આવી ગયો, એના લીધે ટેન્કર બી ચાલુ થઈ ગયા હતા. અને બીજું એ છોકરાઓ થોડા ઘણા પતંગને એવું બધું બી ચગાવતા હતા, તો જોયું બધું. અને બીજું કે પાણીનું તો ચાલુ છે કામકાજ. બીજા છોડ થોડા ઘણા સુકાતા હતા, તો એ બી ચેક કર્યા કે એનું શું કારણ છે સુકાવાનું. બીજું કે આજે એક મેચ જોવા જવાની વિચાર છે. એ જોઈએ હવે કેટલા વાગે જવાનું છે. તો સાંજે મેચ છે. જોઈએ કોઈ મિત્ર આવે છે કે કઈ રીતે પાસનું સેટિંગ થાય છે કે નહીં, ટિકિટ થાય છે કે નહીં, જોઈએ આવા જે થાય ખરું. બટ મેં કીધું જોઈ લઈએ હવે શું થશે. બીજું કોઈ મેચમાં તો આપણે એટલો કોઈ રસ નહીં. જોવા જઈએ તો પછી ખબર પડે કે કેવા પ્રકારે હોય છે અંદર સ્ટેડિયમને બધું. કોઈ વખત ગયો નહીં એટલે ખ્યાલ નહીં. તો તમને જઈને પછી જે બી રિવ્યૂ હશે એ તમને આપું. પણ રાતે બહુ મોડું થઈ ગયું હતું. શાયદ 12 જેવા વાગી ગયા હતા ઘરે પહોંચતા. બટ એનું રિવ્યૂ આપી દઉં તમને. તો ત્યાં હું પહોંચ્યો 7 વાગે તો પહોંચી ગયો હતો એન્ટ્રી ગેટ પર. મિત્ર આવ્યા એટલે પછી ગયો. અને એના પછી એન્ટ્રી તો બહુ ઇઝી છે, પણ ચાર્જીસ બહુ થોડા અલગ હોય છે. ₹100 ચાર્જ પાર્કિંગનો હતો.
ને 100 રૂપિયા બેગ મૂકવાનું હતું, તો એને 200 રૂપિયા તો આપણા ગયા. ને બીજું અંદર સ્કેન કરીને ડાયરેક્ટ આપણું ચેકિંગ થાય અને અંદર એન્ટ્રી થઈ જતી હતી. અને બીજું ત્યાં મેચ જોવામાં મજા આવી. હાર્દિક પંડ્યાએ મતલબ કેચે સારો પકડ્યો હતો. બીજું વિકેટોને એવી બધી સારી પડી. લાસ્ટમાં મેચ જીતી જ ગયા હતા આપણે. જીતીને પછી આપણે તો ફટાક દઈને ઘરે તો પહોંચવું પડે, કારણ કે મોડું થઈ જાય નાઇટ હોય એટલે. પહોંચીને ઘરે નાસ્તો વાસ્તો કરી લીધો. પણ એના પહેલાં મેચમાં ખૂબ એટલું બધું મજા આવતી હતી, કારણ કે સાઉન્ડ એટલું જોરદાર હોય, પબ્લિકનો ઉલ્લાસ જોરદાર હોય, અને એટલી બધી બૂમો પાડતી હતી. બૂમો પાડીને થાકી ગયા. મતલબ એવું લાગ્યું કે હવે કંઈક બોલાય એવું બોલવા જેવું છે જ નહીં એવું લાગ્યું. પણ બાકી ઓલ શોર્ટ મજા આવી જઈ. સારું રમી આપણે ઇન્ડિયાની ટીમ. અને આપણો T20 સાઉથ આફ્રિકા જોડે હતી. ઇન્ડિયા પછી સાઉથ આફ્રિકા અમદાવાદ સ્ટેડિયમ હતું. તો ફાઇનલી જીતી ગયા હતા આપણે મેચ. અને પછી આપણે તો નીકળી જવાનું, કારણ કે આપણે તો કપ બપ લેવાનું હોય નહીં. અને એ બી કપ હજી તો ફાઇનલ હશે એ ટાઈમે જોઈશું. મજા આવી એટલીસ્ટ. ને તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આવા જ વિડીયો બીજા આવશે આપણા ચેનલ પર. તો મળીએ પછી નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો ફોર વોચિંગ. બાય.